વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 જે પ્રથમ પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે એમાં સાયન્સમાં સેક્શન બીમાં ચેપ્ટર નંબર 2 જોઈશું. શું કીધું છે? તટસ્થીકરણની પ્રક્રિયા કોને કહે છે અને ઉદાહરણ આપી સમજાવો. હવે તટસ્થીકરણ છે, આપણે ખબર છે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી મળે છે તેને શું કહેવામાં આવે છે? તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે એસિડ એટલે NaOH જે પ્રબળ બેઝ છે અને પ્રબળ એસિડ છે, એ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો આપણે NaCl વત્તા H2O એટલે ક્ષાર અને પાણી મળે છે. એવી જ રીતે બીજો બેઝ છે KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા સલ્ફ્યુરિક એસિડ, તો શું મળે છે? K2SO4 પ્લસ 2H2O. એટલે આમ ટૂંકમાં શું થયું? એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયા થઈ આપણે ક્ષાર અને પાણી મળે એને શું કહેવામાં આવે છે? તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે. શા માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે? હવે જ્યારે એસિડ જ્યારે પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવે છે ત્યારે એસિડનું આયનીકરણ થાય છે. એસિડનું શું થાય છે? આયનીકરણ. આપણે જોઈએ K+OH- એવું થાય ને, અથવા તો H+Cl- સોરી આ તો બેઝ છે, એસિડ છે એટલે H+Cl- આયનીકરણ થાય છે. પરિણામે ઉદ્ભવતા આયનોની હાજરીના કારણે તેમાંથી શું થાય છે? વિદ્યુતનું વહન થાય છે. હવે તમારી પાસે બે દ્રાવણો A અને B છે. દ્રાવણ A ની pH કેટલી છે? 6 અને દ્રાવણ B ની pH કેટલી છે? 8. તો આપણે ખબર છે 7 થી નીચે એટલે કે 7 થી ઓછી pH હોય તો એસિડિક હોય, અને 7 થી વધારે હોય એટલે કે 7 થી મોટી pH હોય તો એ શું હોય છે? બેઝિક. કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે? તો જેની pH ઓછી એટલે કે જે એસિડિક વધારે હોય એની હાઇડ્રોજન આયનની સાંદ્રતા શું હોય? વધારે. આ પૈકી કયું દ્રાવણ એસિડિક અને કયું દ્રાવણ બેઝિક છે? તો આપણે A એની કેટલી આપી છે? 6. તો હવે A 6 છે એટલે તે શું છે? એસિડિક છે, અને તેમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા શું હશે? વધુ હશે. જ્યારે દ્રાવણ B છે એની pH 8 છે તે બેઝિક છે, અને તેમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા કેવી હશે? ઓછી હશે. હવે જોઈએ, તાજા દૂધની pH 6 છે, પરંતુ જો તેને દહીંમાં રૂપાંતરિત થાય તો તેની pHના ફેરફાર વિશે તમે શું વિચારો છો? તો આપણે ખબર છે દૂધમાંથી જ્યારે દહીંમાં રૂપાંતર થાય ત્યારે દહીંમાં એક એસિડ હોય છે જેને આપણે લેક્ટિક એસિડ કહીએ છીએ. તેને લીધે pHનું મૂલ્ય શું થાય? ઘટે છે. કેમ? pHનું મૂલ્ય ઘટે એટલે તે શું થાય? ખાટું થાય છે, અને દહીં સ્વાદે શું થાય છે? ખાટું લાગે છે. 4 દ્રાવણો A, B, C, D ની સાર્વત્રિક સૂચક દ્વારા તપાસતા તે અનુક્રમે 4, 1, 11 અને 7 pH દર્શાવે છે. તો કયું દ્રાવણ તટસ્થ? કયું? આપણે અહીંયા જે 4 ક્વેશ્ચન આપ્યા છે એનો જવાબ આપવાનો છે. કયું દ્રાવણ તટસ્થ? તો આપણે ખબર છે જેની 7 pH હોય એ શું થાય? તટસ્થ. આપણે પહેલા A ની કેટલી છે? 4, B ની 1, C ની 11, D ની 7. તો આપણે ખબર છે 7 એટલે D છે, દ્રાવણ D તટસ્થ છે, તેની pH બરાબર 7 છે. હવે પ્રબળ એસિડ એટલે કે 7 થી ઓછી એટલે 5, 4, 3, 2, 1. હા 1 છે, 1 એટલે દ્રાવણ પ્રબળ એસિડ નથી, પ્રબળ એસિડ નીચે છે. તો pH બરાબર 1 છે એ શું છે? દ્રાવણ B બરાબર પ્રબળ એસિડિક છે, અને આ B છે પ્રબળ બેઝ છે. તો બેઝ એટલે કે 7 થી વધારે, તો 7 થી વધારે એટલે 11 એટલે C ની pH છે, તો દ્રાવણ C બરાબર પ્રબળ બેઝ છે. નિર્બળ એસિડિક હશે એટલે કે 7 ની નજીક હોય, 6, 5, 4 એવી રીતે એમ. તો દ્રાવણ A નિર્બળ એસિડિક છે. કેમ કે તેની pH કેટલી છે? 4 છે. હવે શા માટે દહીં તથા ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ? તો આપણે ખબર છે દહીં અને ખાટા પદાર્થો શું ધરાવે છે? એસિડ ધરાવે છે. પિત્તળ તેમજ તાંબાના વાસણો સાથે પ્રક્રિયા કરે અને ઝેરી પદાર્થો ઉત્પન્ન બનાવે છે. હવે જો માનવ શરીર માટે એ નુકસાનકારક હોવાથી દહીં તથા ખાટા પદાર્થોને પિત્તળના વાસણોમાં ન રાખવા જોઈએ.